તો સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે। માંગરોળના શેઠી ગામનો બ્રિજ નદીના પાણીમાં ગરકાવ થયો છે। આ પાણીમાં બ્રિજ ગરકાવ થતા વાહન વ્યવહાર સમગ્ર રીતે બંધ થયો। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થવાની જૂની આ સમસ્યા ફરી સામે આવી છે। તો લેવલ આ બ્રિજની જગ્યાએ હાઈ બેરલ બ્રિજ બનાવવા માટે માંગ કરવામાં આવી છે। તો લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા હવે સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે। તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। કોઝવે બંધ કરવાની ફરજ અને આ બધાની વચ્ચે હાલ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સુરતની કીમ નદી। આ કીમ નદી પણ ભારે વરસાદના કારણે બે કાંઠે વહેતી થઈ ગઈ છે, જેના કારણે બ્રિજ નદીના પાણીમાં સમગ્ર રીતે ગરકાવ થવા પામ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં આ બ્રિજ તૂટ્યો અને તેના કારણે સમગ્ર વાહન વ્યવહારને પણ જેના કારણે અસર પડી છે। આ બ્રિજ પાણીમાં ગરકાવ થતા લો લેવલ આ બ્રિજ અને આ જૂની સમસ્યા ફરી એક વખત સામે આવી।